તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન પર હવે જે દ્રશ્યો સામે આવવાના છે તે કોઈ ફિલ્મના નથી અથવા તો એઆઈ દ્વારા ક્રિએટ કરેલા નથી. આ દ્રશ્યો છે રશિયામાં હાલ જે છે તે બરફમારો શરૂ થઈ ગયો છે, જેને લઈ ભારે તબાહી જોવા મળી રહી છે. લગભગ 13 અને 14 માળની બિલ્ડિંગો પણ જે છે ત્યાં બરફની અંદર ઢકાઈ ગઈ છે, સફેદ ચાદરો ફેરવાઈ ગઈ છે. તો હાલ તો તંત્ર દ્વારા જે છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ રશિયામાં છેલ્લા 30 વર્ષની આ સૌથી ભયાનક હિમવર્ષા માનવામાં આવી રહી છે. ઇમારતના 4થા માળ સુધી બરફના થર જામી ગયા છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. તો રશિયાના પૂર્વ વિસ્તાર કમચાતકામાં કુદરતી પ્રલય જોવા મળી રહ્યું છે. 13 ફૂટ સુધી અકલ્પનીય હિમવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. -21 ડિગ્રી સુધી તાપમાન ગગડી ગયું છે અને આખું શહેર બરફના પહાડમાં ફેરવાઈ ગયું છે. બરફ પડવાની જે કુદરતી દુર્ઘટના હાલ જે છે તેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો પણ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં જે દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે મકાનોના 4થા માળ સુધી બરફની દિવાલો ચઢાઈ ગઈ છે. ગાડીઓ શોધવી પણ મુશ્કેલ બની ગઈ છે અને રશિયામાં હાલ ઇમરજન્સી તંત્રાલય દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બરફ કાપી અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે. તો શાળા અને કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી ગઈ છે. રશિયાની અંદર હાલ સંપૂર્ણ જે છે તે સપ્લાય ચેન વિખેરાઈ ગઈ છે, જેને લઈ હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે, પરંતુ હાલ બરફમારીને લઈ અને લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે.